ભાભર ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હર હંમેશ સેવાના કાર્યમાં આગળ પડતો હોય તો તે છે ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાભર. આજરોજ તારીખ 17/1/2024ના દિવસે ભાભર મુકામે ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની આજરોજ ભાભર ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજીના જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાભર ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપના મેમ્બર હિતેશ ઠક્કર ઉર્ફ હીરાબા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જ્યારે સવારે ખોડિયાર માતાજીની આરતી સહિત કેક કાપવામાં આવી હતી અને ચોકલેટો પણ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી અને બપોરના સમયે ઠંડુ શરબત સહિત ગરમા ગરમ ટીકડી ગોટાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રાધનપુર હાઈવે પર આવેલા શ્રી નાગેશ્વરી માતાજીના મંદિરેથી લઈ ખોડિયાર માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે શોભાયાત્રા પહોંચ્યા બાદ ભવ્ય રાસ ગરબા સહિત અલગ અલગ 10 કરતાં પણ વધારે નાસ્તાના કાઉન્ટરો લગાવવામાં આવ્યા હતા, જેવા કે સેવ ખમણી, કચોરી, ઘૂઘરા, દાબેલી, પફ, ટીકડી ગોટા, મંચુરિયમ, પાણીપુરી, ચોરાફળી, ઢોસા સહિત ઠંડુ શરબત. ત્યારબાદ સાંજના સમયે ફરીથી આરતી કરી કેક કાપી કલરના ફુગ્ગા આકાશમાં છોડી દીધા હતા અને પછી સરસ મજાનું ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના સમયે મહાકાલી માતાની ભવાઈ તેમજ નાટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ભાભરની ધાર્મિક પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર ખોડિયાર માતાજીના જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને ગુજરાતી કોમેડી કિંગ એવા ગુજ્જુ લવ ગુરુ તેમજ વાહતો વાદી સહિત એમની પૂરી ટીમ ભાભર ખોડિયાર માતાજીના મંદિરે આવી પહોંચી હતી અને મોટી સંખ્યામાં ભાભર સહિત આજુબાજુ ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ દરેક લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને 30 કરતાં પણ વધારે સ્વયંસેવકો દ્વારા સરસ મજાની સેવા આપવામાં આવી હતી.